સરપંચ પ્રતિનિધિ છેલ્લા કેટલાય સમયથી ગ્રામ્ય રાજકારણમાં ખૂબ ચર્ચાતો આ શબ્દ હવે ફરી એકવાર વિવાદમાં આવ્યો છે. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે શું ગ્રામ પંચાયત વ્યવસ્થામાં ખરેખર સરપંચ પ્રતિનિધિ નામની કોઈ કાયદેસર પોસ્ટ હોય છે? જવાબ છે ના. છતાં પણ અનેક ગામોમાં મહિલા સરપંચોની જગ્યાએ તેમના પતિ, પિતા અથવા ભાઈઓ સત્તા ચલાવતા હોવાના આક્ષેપો વર્ષોથી થતા આવ્યા છે. અને હવે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાની વાંકાનેર ગ્રામ પંચાયતમાંથી પણ આવા જ ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. સાથે જ ભ્રષ્ટાચારના આરોપોએ પણ મામલો ગરમાવ્યો છે. આવો વિગતે વાત કરીએ સમગ્ર ઘટના વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. સાવલી તાલુકાની વાંકાનેર ગ્રામ પંચાયતનો વહીવટ હાલ ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. ગ્રામ પંચાયતના કામકાજમાં ગેરરીતિ અને નિયમોના ભંગના આક્ષેપો સાથે અરજદાર દ્વારા અનોખી રીતે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. વિવિધ સૂત્રો અને સ્લોગન લખેલા બેનરો સાથે અરજદાર તાલુકા પંચાયત કચેરીએ પહોંચતા થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને અરજદાર સલીમ શાહ દીવાને ગંભીર આક્ષેપો લગાવતા કહ્યું છે કે વાંકાનેર ગ્રામ પંચાયતનો વહીવટ મહિલા સરપંચના પતિ દ્વારા ચલાવવામાં આવી રહ્યો છે, જે પંચાયતના નિયમો અને બંધારણીય ભાવનાના વિરુદ્ધ હોવાનું તેઓ કહી રહ્યા છે. તેમણે દાવો કર્યો છે કે આ મામલે અગાઉ પણ સાવલી તાલુકા વિકાસ અધિકારી એટલે કે TDOને લેખિત ફરિયાદ કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી કોઈ યોગ્ય તપાસ કે કાર્યવાહી કરવામાં નથી આવી. ફરિયાદીનું કહેવું છે કે જો ગ્રામ પંચાયતના CCTV ફૂટેજની તપાસ કરવામાં આવે તો કોણ વાસ્તવમાં પંચાયતનો વહીવટ ચલાવે છે તે સ્પષ્ટ થઈ શકે છે. સાથે જ પંચાયતના દસ્તાવેજો કબજે લઈને સમગ્ર મામલે તટસ્થ તપાસ કરવામાં આવે તેવી પણ માંગ ઉઠાવવામાં આવી છે. સાંભળો આ સમગ્ર મામલે ફરિયાદી સલીમ શાહ દીવાન શું કહી રહ્યા છે. સાવલી તાલુકાના વાંકાનેર ગામે મહિલા સરપંચ હોય ને તેઓના પતિ જે તમામ વહીવટ કરતા હોય તે અંગે અરજદારે તારીખ 29/11/2025ના રોજ અરજી આપી હતી અને અરજીના અનુસંધાનમાં અમે તમામ વિગતો લખેલી કે વાંકાનેર ગામ પંચાયતનો CCTV કેમેરા જપ્ત કરવામાં આવે તો તમામ સત્ય હકીકતો બહાર આવશે. તેમ છતાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી ના કરવામાં આવી હતી, જેથી અરજદાર તાલુકા પંચાયતમાં આજ TDO સાહેબને રજૂઆત કરવા આવેલા, પત્ર આપવા માટે આવેલા અને વાંકાનેર ગામ ની હદમાં એક તળાવ આવેલું છે અને તે તળાવની અંદર સરપંચના પતિ દ્વારા ગટરના ગંદા પાણીનું કનેક્શન આપવામાં આવેલું છે. તે અંગે વાંકાનેર ગામના જે સ્થાનિક લોકો છે તેઓની અંદર જો રોગચાળો ફેલાય તો એની સતત જવાબદારી કોની રહે? એટલે તે અંગે અમે વારંવાર રજૂઆત કરેલી છે, DDO સાહેબને પણ રજૂઆત કરેલી છે અને DDO સાહેબને હું મુલાકાત કરવા ગયેલો તે દિવસે પણ અમે કીધું કે સાહેબ 29/11/2025ના રોજની અરજી આપેલી છે, તેમ છતાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવેલી. ત્યાં DDO સાહેબે અમને કીધું કે અમે તો સાવલી TDO સાહેબને ઘણા ટાઈમ પહેલાં તપાસ માટે આદેશ આપી દીધેલો છે. એટલે અમને એવું લાગી રહ્યું છે કે DDO સાહેબના અને કલેક્ટર સાહેબના આદેશના કરતાં પણ TDO સાહેબ ઉચ્ચ અધિકારી હોય તો તેઓના તપાસની અનુસંધાનમાં પણ એ તપાસ નથી કરી રહ્યા. એટલે હવે મારી માંગ એવી છે કે વાંકાનેર ગામમાં મહિલા સરપંચના પતિએ એજન્ડા સર્ક્યુલર મિટિંગની અંદર જે ખોટી સહીઓ કરી હતી અને એ તમામ રેકોર્ડ જપ્ત કરવામાં આવે તો તમામ વિગતો બહાર આવશે અને તમામ સત્ય હકીકતો બહાર આવે તેમ છે. આ સમગ્ર મુદ્દો માત્ર એક ગામ અથવા કે પંચાયત સુધી સીમિત નથી રહ્યો, કારણ કે વર્ષોથી એવો આરોપ લાગતો આવ્યો છે કે મહિલા અનામત હેઠળ ચૂંટાઈ આવેલી અનેક મહિલા સરપંચોની જગ્યાએ તેમના પરિવારના પુરુષ સભ્યો સત્તા ચલાવતા હોય છે અને સરપંચ પ્રતિનિધિ નામે એક અનૌપચારિક વ્યવસ્થા ઊભી થઈ ગઈ છે. પરંતુ અહીં સૌથી મહત્વનો મુદ્દો એ છે કે મહિલાઓને સ્થાનિક સ્વરાજ્યમાં ભાગીદારી અને સ્વતંત્ર નેતૃત્વ મળે તે માટે અનામત આપવામાં આવી હતી. જો તે જ અનામતનો ઉપયોગ પુરુષ પરોક્ષ રીતે સત્તા ચલાવવા માટે કરતો હોય તો પછી શું તે બંધારણની ભાવનાનું ઉલ્લંઘન નથી? ખરેખર ગામડાઓમાં ઘણી મહિલાઓને પરિવાર અને સામાજિક પરિસ્થિતિઓને કારણે સત્તાનો સંપૂર્ણ ઉપયોગ કરવામાં મુશ્કેલીઓ પડતી હોય છે, પરંતુ તેનો અર્થ એ નથી કે કાયદાકીય રીતે કોઈ સરપંચ પ્રતિનિધિની સત્તા ચલાવી શકે, કારણ કે પંચાયત કાયદામાં આવી કોઈ સત્તાવાર પોસ્ટ અસ્તિત્વમાં જ નથી. હવે જોવાનું રહેશે કે તાલુકા અને જિલ્લા સ્તરના અધિકારીઓ આ સમગ્ર મામલે શું કાર્યવાહી કરે છે, શું ખરેખર તપાસ થશે, શું પંચાયતના વહીવટમાં ગેરરીતિ બહાર આવશે અને શું મહિલા અનામતની મૂળ ભાવનાને સાચવવા માટે કડક પગલાં લેવાશે. આ સમગ્ર મામલે તમારું શું મંતવ્ય છે? શું આપના વિસ્તારની ગ્રામ પંચાયતમાં પણ આવી સ્થિતિ જોવા મળે છે, જ્યાં મહિલા પ્રતિનિધિઓની જગ્યાએ તેમના પરિવારના લોકો સત્તા ચલાવતા હોય? અમને કમેન્ટમાં જણાવો.
અને આવા જ વિશ્લેષણાત્મક સમાચાર માટે તમારા સંવાદને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.